दामा समझ के क्या फ्लावर समझा क्या? फायर नहीं मैं वाइल्ड फायर हूँ। આપણો દામો છે ને પેલા કુટ્ટે બેસતો મને એમ લાગે કે 10 વર્ષ ને 8 મહિને તો હજી કુટ્ટે જ બેસે છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે। ભાજપે બહુમતી સાથે જીત મેળવી છે તો ક્યાંક ભાજપને પણ ફટકો પડ્યો છે તો ક્યાંક કોંગ્રેસને ફટકો પડ્યો છે। આવામાં વાત કરવી છે જૂનાગઢ વિસ્તારની કે જ્યાં ચોરવાડમાં પણ રસાકસી જામી હતી। ત્યાં વિમલ ચુડાસમા એમના પત્ની જલ્પા ચુડાસમા એ બંને પણ ઉમેદવાર હતા અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ સારા એવા ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એક જોર લગાવ્યું અને ત્યાં લગભગ સીટો પોતાના નામે કરી અને ત્યારબાદ રાજેશ ચુડાસમાની પ્રતિક્રિયા આવી। આમ તો જોકે પ્રતિક્રિયા તો પહેલા પણ આવતી હતી, પરંતુ રાજેશ ચુડાસમા અલગ અંદાજમાં જોવા મળતા હતા અને વિમલ ચુડાસમાનું નામ લીધા વગર દામો કહી અને સંબોધન કરતા હતા। અને જીત બાદ ફરી એકવાર રાજેશ ચુડાસમા ખુલીને સામે આવ્યા અને કહ્યું કે ક્યાં ફ્લાવર સમજે થા, ક્યાં ફ્લાવર નહીં વાઇલ્ડ ફાયર હું। એ પ્રતિક્રિયા સામે આવી છે અને ત્યારબાદ ફરી એકવાર જૂનાગઢનું રાજકારણ ગરમાયું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પુષ્પા ફિલ્મનો ડાયલોગ તો બધાને યાદ જ છે, ઝુકેગા નહીં વાળો, વાઇલ્ડ ફાયર વાળો, આ બધાને યાદ છે। પરંતુ જ્યારે એક નેતા, એક સાંસદ જ્યારે પોતાના ઉમેદવારો જીતે અને એમના વિરોધીઓને વળતો જવાબ આપે અને ત્યારે એ બોલે ડાયલોગ, ત્યારે ત્યાં બેઠેલી પબ્લિક છે ને એને મોજ પડી જાય કે હા હવે નેતા કંઈક બોલ્યા છે। અને આવા જ એક નેતા કે જે રાજેશ ચુડાસમા સાંસદ છે જૂનાગઢના, વિમલ ચુડાસમાને આડે હાથ લીધા હતા, દામો કહીને ફરી એકવાર સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે ફ્લાવર સમજા થા ક્યાં, મેં વાઇલ્ડ ફાયર હું, વાઇલ્ડ ફાયર। પ્રતિક્રિયા સાંભળો પહેલા એ રાજેશ ચુડાસમાની કે જેમાં જીત બાદ ગુલાલથી રંગે રંગ હતા, ભાજપનો ખેસ પહેર્યો હતો અને ત્યારબાદ દામો કહીને સંબોધન કરતા વિમલ ચુડાસમાને કેવા જવાબ આપ્યા। जो बादशाह दामा समझ के क्या फ्लावर समझा क्या? फायर नहीं मैं वाइल्ड फायर हूँ। एक वक्त તમે બધા કરો છો फायर नहीं मैं वाइल्ड फायर हूँ। अरे बीजा कोई हमें ना झुकू, चोरवाड़ वाला हमें तो गर्वથી હું झुकू। મેં કીધું તું કે મારી હળી રહેવા દેજે, તું કરી તો હું તો વધવાનો જ હતું, પણ હું સામે પડી તો કઈ નહીં વધે। મેં કીધું જ તું આ દામાનો દમ નહીં પણ ચોરવાડનો દમ, ચોરવાડનો રંગ એ કંઈક આ વખતે અલગ હતો। અને ચોરવાડની જનતાને સરેઆમ ખોટું બોલી 10-10 વર્ષ સુધી ભ્રમિત કર્યા। મારે તમને આજે જોક્સ કેવો છે। એક વખત એક મંદિરમાં છે ને એક પૂજારી પૂજા કરતા હતા, પૂજા કરતા હતા એટલે એક ઉંદેડી આવી। એ ઉંદેડી આપણો દામો છે ને પેલા કુટ્ટે બેસતો મને એમ લાગે કે 10 વર્ષ ને 8 મહિને તો હજી કુટ્ટે જ બેસે છે। ભાઈ તને તું સંસદ તરીકે છે, કુટ્ટે બેહવાનું બંધ કરી દે, માછલી હુકાવાનું બંધ કરી દે। આ ચોરોના લોકો હુકાઈ ગયા છે અહીંયા। તને આ ખોડકે એવું તારું કામ શું કરવાનું? તો કામ શું કરવાનું? તો કે જય ચૂંટણી આવે, આજે એવી અને પેલા એવી તો કે જેટી એટલા કરોડ રૂપિયા મંજૂર કરાવી દીધા, ટુરિઝમ એટલા કરોડ રૂપિયા મંજૂર કરાવી દીધા। તો જૂનાગઢની અંદર પણ એ જ પ્રકારનો માહોલ હતો। ત્યારે ચોરવાડમાં જલ્પા ચુડાસમાની તો જીત થઈ છે, પરંતુ વિમલ ચુડાસમાની હાર થતાની સાથે જ ફરી એકવાર રાજેશ ચુડાસમા ખુલ્લીને બહાર આવ્યા હતા અને દામા નામથી સંબોધન કરી અને
વિરોધીઓ પર વરસ્યા હતા, ઘણું બધું કહી ગયા હતા, કારણ કે ત્યાં લગભગ આજે 22 દિવસથી આપણે જોઈએ છે કે જે સભાઓ ચાલતી હતી ને બધું જ ચાલતું હતું, તેમાં આરોપ પ્રતિ આરોપો લાગતા હતા, વિકાસની વાતોની જે ચર્ચાઓ થઈ રહી હતી. અને આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે જીત મેળવી છે અને આ જીત મેળવતાની સાથે જ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ હોય, ધારાસભ્ય હોય કે સાંસદ હોય, તેમાં ખુશીની લાગણીથી ઝૂમી ઉઠ્યા હતા, કારણ કે એક મહેનત રાત દિવસ કરી હતી, તેને લઈને પોતાની જીત મેળવી હોવાનું એ લોકોનો દાવો છે. પરંતુ આખા મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.